જેમ કે આપણે સીએનબીસી આવાજના પોલ પર સજેસ્ટ કર્યું હતું, નંબર્સ થોડા મિશ્ર છે, કારણ કે ફોર વ્હીલર સ્પેસમાં હજી બી થોડો દબાણ છે ડિમાન્ડને લઈને, પણ ટુ વ્હીલર સ્પેસ સારી એવી રીતે તમને બોયન્સી દેખાડી રહી છે. ખાસ કરીને જે ગ્રામીણ માર્કેટ છે ત્યાં ખાસી એવી વેચવાલી તમને જોવા મળી રહી છે, જ્યાં ટુ વ્હીલર પ્રોડક્ટ્સના સવાલ છે, કારણ કે ફેસ્ટિવ સિઝન બી હતી અને હવે લગ્નની સિઝન બી છે, તો ક્યાંક ને ક્યાંક જે વેચાણ છે ટુ વ્હીલર્સનું એ વધી રહ્યું છે. શરૂ કરીએ મારુતિ સુઝુકીની સાથે, જ્યાં લગભગ 1.8 લાખ યુનિટ્સ એમણે વેચ્યા છે અને આ 1,80,000 યુનિટ જે એમણે વેચ્યા છે અનુમાનથી થોડા બેટર છે. ગ્રોથની વાત કરીએ તો લગભગ 10.5% ગ્રોથ તમને યર ઓન યર બેસિસ પર દેખાશે. હન્ડાઈ મોટર્સની વાત કરીએ તો વેચાણ લગભગ 7% ઘટ્યો છે, ખાસ કરીને એક્સપોર્ટ્સ માર્કેટમાં થોડું દબાણ જોવા મળ્યું છે. ટાટા મોટર્સની વાત કરીએ તો સેલ્સ લગભગ ફ્લેટ રહ્યા છે અને સામે ટ્રક સેલ છે એની વેચાણમાં થોડો ઘટાડો તમને જોવા મળ્યો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની વાત કરીએ તો 12%નો સારો એવો ગ્રોથ, નવા લોન્ચીસ સારી રીતે તમને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ઓટો નંબરને સપોર્ટ કરી રહ્યા છે. ટ્રેક્ટર સેલ્સમાં 2%નો વધારો છે. અશોક લેલેન્ડની વાત કરીએ તો નંબર્સ લગભગ ફ્લેટ છે, 14,000 યુનિટ્સની આસપાસ. બજાજ ઓટો અને ટુ વ્હીલર સ્પેસની વાત કરીએ તો બજાજ ઓટોની વેચાણમાં લગભગ 5%નો વધારો થયો છે. હીરો મોટોકોર્પ 4%નો ઘટાડો થયો છે, એક્સપેક્ટેડ લાઇન ઉપર છે. ટીવીએસ મોટર્સ લગભગ 10% ઉપર અને આઈશર મોટર્સ લગભગ 2%ની વેચાણમાં વૃદ્ધિ દર્શાવી રહ્યું છે. તો ઓવરઓલ નંબર્સ હેલ્ધી છે, પણ હા, ક્યાંક ને ક્યાંક ફોર વ્હીલરના નંબર થોડાક લેગિંગ જોવા મળી રહ્યા છે. જી, બીજો એક પ્રશ્ન તમારી પાસેથી એ પણ હતો, ઈવી ટુ વ્હીલર્સની પણ આપણને એક સારું એવું વેચાણ વધતું જોવા મળ્યું છે, પરંતુ ત્યાં માર્કેટ શેરની અંદર ઘણા ઉતાર ચઢાવ જોવા મળ્યા છે. ત્યાં શું પરિસ્થિતિ બની રહી છે? નીરજ, વાહન ડેટા આવે છે જે ગવર્મેન્ટની પોર્ટલ છે, એ પોર્ટલ પરથી એવું જોવા મળ્યું છે કે ઓલા ઇલેક્ટ્રિકના જે માર્કેટ શેર છે એમાં લગભગ 5%નો ઘટાડો થયો છે. ઓબ્વિયસલી પાછલા 1-2 મહિનામાં સર્વિસ ઇસ્યુના લીધે વેચાણ પર થોડોક અસર જોવા મળ્યો છે, એટલા માટે અહીંયા માર્કેટ શેર બી લોસ તમને થતા જોયું છે. સામે ટીવીએસ મોટર અને બજાજ ઓટો આ ટુ વ્હીલર ઇવીઝમાં એમને સારો એવો માર્કેટ શેર ગેઇન કર્યો છે. ઇનફેક્ટ બજાજ ઓટોનો આ જે ચેતક સ્કૂટર છે ઇલેક્ટ્રિક સાઇડ ઉપરનો, એનું વેચાણ સારું એવું વધ્યું છે, લગભગ 22% જેવું. ટુ વ્હીલર ઇવી રજિસ્ટ્રેશનની વાત કરીએ તો રિટેલ રજિસ્ટ્રેશન ઓલા ઇલેક્ટ્રિકનું 2% ઘટ્યું છે, ટીવીએસ મોટરનું લગભગ 40% વધ્યું છે અને બજાજ ઓટોનું 120% વધ્યો છે. ઓબ્વિયસલી બેઝ નાનો છે એટલે ટકાવારી ઘણી મોટી તમને દેખાઈ રહી છે. અને માર્કેટ શેરની અત્યારે વાત કરીએ તો એપ્રિલથી કરીને અત્યાર સુધીનું જે માર્કેટ શેર છે એમાં તમે જોશો તો ઓલા ઇલેક્ટ્રિકનું માર્કેટ શેર લગભગ 52% છે, ટીવીએસ મોટરનું લગભગ 23% છે, બજાજ ઓટોનું લગભગ 22%ની આસપાસ તમને જોવા મળી રહ્યું છે. તો ઓવરઓલ તમે વાત કરો તો ઓબ્વિયસલી ઓલા ઇલેક્ટ્રિક હજી બી માર્કેટ લીડર છે, પણ આગળ જતાં જે કંપનીના પ્લાન્સ છે એગ્રેસિવલી, એ કેટલા વેચાણમાં વૃદ્ધિ લાવે છે એ જોવા જેવું રહેશે. જી, આભાર યતિનજી, આ સમગ્ર ડિટેલ અમારી સાથે શેર કરવા માટે અને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, આ ખાસ કરીને આજના દિવસમાં ઓટો વેચાણના જે આંકડા રહ્યા છે અને બીજી તરફ ટુ વ્હીલર ઇલેક્ટ્રિકનું જે આપણને આ માર્કેટ શેરની અંદર એક બહુ મોટો ઉતાર ચઢાવ જોવા મળ્યો છે, એટલે એના પર એક ફોકસ રાખવાનું છે. પરંતુ ગૌરાંગજી, ખાસ કરીને ટુ વ્હીલર ઇલેક્ટ્રિક ઇવીની ખાસ વાત કરવી છે તમારી સાથે, કારણ કે જુઓ, અહીંયા બજાજ એક સારી રીતથી હવે પોતાની પોઝિશનને વધારી રહ્યું છે. ટીવીએસની અંદર જે નવા લોન્ચીસ આપણે અત્યારે દિવાળી તરફે ને એ બધે પણ જોયા છે, એ પણ એક સારા પ્લેઆઉટ થતા દેખાઈ રહ્યા છે. ટુ વ્હીલર થોડા વખતની અંદર હવે આપણે જોઈશું કે હોન્ડાએ પણ પોતાનું જે પોપ્યુલર એક્ટિવા છે એ પણ હવે થોડો સમયમાં માર્કેટમાં આવશે. લાગે છે અહીંયા તમારે નજર રાખવી જોઈએ આવનારા સમય માટે? નવા લોન્ચીસ તો નીરજ મારા ખ્યાલથી નિરંતર તમને આવતા દેખાશે ટુ વ્હીલર સેગમેન્ટમાં, કારણ કે આ સૌથી મોટું ટ્રેક્શન અને એટ્રેક્શન વાળી જગા છે. બજાજ ઓટો, ટીવીએસ મોટર્સ, હીરો મોટોકોર્પ, આ બધા પર પાયાના મતે ખરીદારીની ભલામણ છે. એક કંપની છે જે માત્ર કમર્શિયલ ઈવી બસીસ બનાવે છે, ઓલેક્ટ્રા ગ્રીનટેક, આ કંપની પર બી પાયાના મતે રોકાણની ભલામણ છે. અને આઈ થિંક ગયા મહિનામાં જ આપણે ગયા અઠવાડિયે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તરફથી 2 નવી ઇલેક્ટ્રિક ગાડીઓ, પેસેન્જર વ્હીકલ્સ લોન્ચ થતી દેખાય છે. એટલે માત્ર ટુ વ્હીલર પર નહીં, પણ તમારે ફોર વ્હીલર પર બી ધ્યાન આપવું જોઈએ. ટુ વ્હીલર પર નહીં, ફોર વ્હીલર પર પણ ધ્યાન આપો. અહીંયાથી ખાસ કરીને જે પ્રકારના નવા લોન્ચીસ આવી રહ્યા છે, એટલે એક નવી ગાઈડિંગ સ્ટોરી અહીંયાથી કદાચ બજાર માટે, આ બધી કંપનીઓ માટે બનતી દેખાશે. પરંતુ આ બધાની